સુરતમાં ખાડી પરના જોખમરૂપ બ્રિજ અને દબાણ તોડવાની કામગીરી શરૂ, તંત્રએ સફાઈ અભિયાન પણ હાથ ધર્યું. સુરતમાં ખાડી પરના જોખમરૂપ બ્રિજ અને દબાણો તોડવાની કામગીરી શરૂ, તંત્રએ સફાઈ અભિયાન પણ હાથ ધર્યું. સુરત શહેરમાં સતત ભારે વરસાદ અને ખાડી પૂરની સમસ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર હવે જાગૃત થયું છે. સિંચાઈ વિભાગના સીધા આક્ષેપો અને લોકોના રોષને પગલે સુરત મહાનગરપાલિકાએ ખાડી ઉપર નડતા ગેરકાયદે બંધ અને જોખમરૂપ બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરી છે, જે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરી પૂરની સ્થિતિ ઊભી કરતી હતી. સાથે જ ખાડીની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે, જેથી પાણીની સ્વાભાવિક ગતિમાં અવરોધ ન આવે. તાજેતરમાં નિરીક્ષણમાં ખાડીની આજુબાજુ મોટા પ્રમાણમાં કચરાના ઢગલા જોવા મળતા જે પાણીના પ્રવાહને અટકાવી પૂરની સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા હતા. મહાનગરપાલિકાએ હવે વિશાળ સફાઈ અભિયાન શરૂ કર્યું છે, જેમાં કચરાનો ઢગલા દૂર કરી ખાડીની પાણી વહન ક્ષમતા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પગલું મહત્વપૂર્ણ છે કારણ કે ગંદુ અને ઊભું પાણી રહેવાસીઓ માટે આરોગ્યના જોખમ ઊભું કરી શકે છે અને રોગચાળો ફેલાઈ શકે છે. મહાનગરપાલિકાના કમિશનરે અધિકારીઓ સાથે બેઠક કરી ડ્રેનેજ, રસ્તા અને પાણીની સમસ્યા અંગે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. ખાસ કરી પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીનું સુપર ક્લોરિનેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે અમલમાં હજુ પણ અપૂર્ણતા જોવા મળી રહી છે. તંત્રએ ચેતવણીના બોર્ડ લગાવ્યા છે અને સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. આ પગલાઓ વર્ષોથી ચાલતી નાગરિકોની ફરિયાદો અને ઉચ્ચ સ્તરે થયેલા દબાણ બાદ લેવામાં આવ્યા છે. સુરતની ખાડી પૂર સમસ્યાનું લાંબા ગાળાનું નિવારણ માટે સતત જાળવણી, દબાણ દૂર કરવું અને ગેરકાયદેસર કચરો નાખવાથી કડકાઈથી રોકવું જરૂરી રહેશે.